સુરતથી સમાચાર કે જ્યાં નવી સિવિલની અંદર એક ઇન્ટર્ન તબીબ તેણે આપઘાત કરી લીધો છે અને કયા કારણોસર તેણે આપઘાત કર્યો તેને લઈને ચાલી રહી છે તપાસ। જો કે 24 વર્ષીય જાનવી નામની આ યુવતીએ આપઘાત કર્યો। યુવતીએ ઘરે પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો। મૃતક MBBSનો અભ્યાસ પૂરો કરી સિવિલમાં ઇન્ટર્ન તબીબ તરીકે જોડાઈ હતી। ઘટનાની જાણ થતાં વરાછા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। મૃતક યુવતી અભ્યાસ મુદ્દે 2 વર્ષથી માનસિક તણાવમાં પણ હતી। યુવતીની ચિંતાની જાણ થતાં તેની દવાઓ પણ ચાલુ કરાઈ હતી। યુવતીના મૃત્યુને લઈને પરિજનોમાં શોક છવાઈ ગયો। અભ્યાસના માનસિક તણાવમાં યુવતીએ આપઘાત કર્યાની આશંકા છે, પણ મૃત્યુનું સાચું કારણ જાણવા પોલીસે હવે તપાસ હાથ ધરી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, શું વધુ વિગતો મળી રહી છે? શું આપઘાતનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવી રહ્યું છે ખરું? સામે આવી છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર ઇન્ટર્નશીપ કરતી મહિલા તબીબ દ્વારા પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર જે સુસાઇડ કરી લેવાની હકીકત જે સામે આવી છે। તેઓ હાલમાં તો MBBSનો જે અભ્યાસ પૂરો કરી અને સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર છેલ્લા કેટલાક દિવસથી ઇન્ટર્નશીપ જે કરી રહ્યા હતા, ત્યારે ગતરોજ મહિલા તબીબે પોતાના ઘરની અંદર જે પંખા વડે દુપટ્ટો બાંધી અને જે સુસાઇડ કરી લીધો હતો। જ્યારે આ બનાવની અંગે પરિવારને જાણ થતાં પરિવાર પણ જે ચોંકવું જોયું હતું, કારણ કે આ મહિલા દ્વારા તબીબ જે મહિલા દ્વારા સુસાઇડ કેમ કર્યું છે તે પણ એક રહસ્ય છે, તે ઘેરાઈ રહ્યું છે। બનાવની જાણ વરાછા પોલીસને પણ કરવામાં આવી હતી અને વરાછા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને મૃતક જે જાનવી અને અભ્યાસને લઈને 2 વર્ષથી માનસિક તણાવમાં હોવાની જે માહિતી મળી રહી છે। હાલમાં તો વરાછા પોલીસે આ બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે, કારણ કે શું કારણ હોઈ શકે છે, કારણ કે ઇન્ટર્નશીપ છેલ્લા કેટલાક દિવસથી કરવામાં આવી રહી હતી। ખરેખર શું પ્રોબ્લેમ હતો, તે માનસિક તણાવમાં હતી કે નહીં, અથવા તો કોઈ બીજું કારણ છે, તે તમામ બાબતોને લઈને હાલમાં વરાછા પોલીસ દ્વારા આ તપાસ શરૂ કરી છે। જી આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે આખરે આપઘાતનું સાચું કારણ શું હોઈ શકે એ દિશામાં તપાસ ચાલી રહી છે।